અમરેલીમાં કોંગ્રેસ કાર્યાલય ખાતે કોંગ્રેસ સમિતિની કારોબારી બેઠક મળી છે। એસઆઈઆરના સંદર્ભે જિલ્લાની મતદાર યાદીની સમીક્ષા કરવામાં આવી હતી। રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી પર નેશનલ હેરાલ્ડના મુદ્દે કોર્ટ દ્વારા ક્લીન ચીટ મળતા જ કોંગ્રેસના કાર્યકર્તાઓએ ફટાકડા ફોડી મોં મીઠા કર્યા હતા। કારોબારીના પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાતનું સૂચન નિવેદન, જો પાર્ટી કહેશે તો જિલ્લા પંચાયત પણ લડીશ। कांग्रेस पार्टी विस्तृत कारोबारी साथे एसआईआर विविध मुद्दा पर पार्टी कार्यकर्ता साथेनी वात, तालुका पंचायत जिला पंचायत माटेनी इलेक्शन की तैयारीओ अने हिंदुस्तान राजनीति में विरोध पक्ष ने खत्म करवाना कावतरामां ज्यारे कल्पना न करी शके एवा नेशनल हेराल्ड खोटो केस उभो करी ईडी नामनी एक डर अने भयना माहौल में सोनिया गांधी ने राहुल जी ने मूकवा माटेनो प्रयत्न निम्न कक्षानो भारतीय जनता पार्टी मार्फत थयो। खोटा केस से मीडिया मार्फत आखा देश की अंदर एनी सभी बगाड़वानो प्रयत्न थयो, त्यारे नामदार कोर्ट मार्फत आखी केसनी विगतो कोर्टे ईडी ने मोटो ठप्पो आप्यो अने सोनिया जी अने राहुल जी ने निर्दोष आ केस साथे कई लेवा देवा नथी तेवी वात ईडी ने फटकार पड़ी। त्यारे कांग्रेस पार्टी ना आगेवानो कार्यकर्ताओ एक हर्ष उल्लास एटला माटे कि सत्यमेव जयते, सत्य माटे कांग्रेस पार्टी लड़े छे, लड़ती थी ने लड़ती रहेवानी छे। भारतीय जनता पार्टी ની हल्की कक्षानी मानसिकता हिंदुस्तानना लोको सामे आवी रही छे। धीरे धीरे लोकोना मन सुधी आ वात पहोंची रही छे। त्यारे कांग्रेस पार्टी ने गरज એટલા માટે હોઈ શકે કે खूब कपरा समय में सोनिया जी पार्टी નું नेतृत्व करता राहुल जी आ समय देशना लोकतंत्र ने बचावવાનો प्रयत्न करता હોય ત્યારે ईडी અને सीबीआई ना सहारो लઈને દબાવવાનો પ્રયત્ન થાય ત્યારે મધ્યમ અને મિડલ ઉપરના લોકો ઉદ્યોગપતિઓથી લઈને કેટલા કનડગત હશે આપણે વિચારી શકીએ। ત્યારે હિન્દુસ્તાન સાથે ગુજરાત અને અમરેલીની જનતાને પોલીસ હોય કે ઈડી હોય કે સીબીઆઈ કોઈ પણ સ્વાયત્ત સંસ્થાઓથી ડર્યા વગર સત્ય માટે બોલવું જોઈએ અને કોંગ્રેસ પાર્ટી એને આવકાર્યું છે। પ્રથમ તમે શહેર મેચમાં બોલ્યા સ્થાનિક સ્વરાજ્યમાં તાલુકા પંચાયત જિલ્લા પંચાયત શું લડશો? કાર્યકર્તાને કસવાટે તો વાત કરી કે પ્રતાપભાઈ જેવા વ્યક્તિને પણ જિલ્લા પંચાયત લડવી જોઈએ। કાર્યકર્તાની વાતને હું આવકારું છું। પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ મને આદેશ કરશે તો હું બૂથમાં પણ બેસીશ અને જ્યાં પણ કઈના તાલુકા પંચાયત કે તાલુકા પંચાયત જિલ્લા પંચાયત કે જિલ્લા પંચાયત કોઈ પણ ઇલેક્શન મારી લડવાની તૈયારી છે। તો એસઆઈઆર મુદ્દે તમે વાત કરી ગઈકાલ સુધી એસઆઈઆર ના મુદ્દે મેપિંગ ની અંદર વિધાનસભાઓ વાઇઝ મતના મેપિંગ નથી થતા, એ ચૂંટણી પંચનો મામલો છે। પણ ગઈકાલથી જે લોકવાયકા પ્રમાણે વાતો ચાલી રહી છે તો કોંગ્રેસ પ્રેરિત મતદારો ઘટાડવા માટે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાને આદેશ કર્યો છે। ત્યારે જાગતા રહેવું, કઈ પણ ક્ષતિ રહે તો એનો સુધારો કરાવડાવવો, તાલુકા કોંગ્રેસના પ્રમુખો મામલતદારના ટચમાં રહી ખોટા સીમાંકનો આજે સાંજે અમને 4 વાગે અમારી પાસે વાત આવી સાવરકુંડલાની અંદર સીમાંકન 3 મહિના પહેલા કરી નાખ્યું। પ્રદેશની દેશની મુખ્ય પાર્ટીને જાણ કરવી એ ચૂંટણી પંચનો નૈતિક ફરજમાં આવે છે। ત્યારે ચૂંટણી પંચના ઉપરના તો બધા એની ફરજ ચૂક્યા છે પણ નીચે બેઠેલા ઉપર એની ફરજ ચૂકી રહ્યા છે। ત્યારે આ સત્તા કાયમી કોઈની નથી થઈ, કાયમી કોઈની રહેવાની નથી। નિરપક્ષ ચૂંટણી પંચ એની કામગીરી કરે અને ખોટી રીતે વિરોધ પક્ષને કનડગત ના કરે એના માટેનું આહવાન કર્યું છે।